ધોરણ 9 માં કયું ચેપ્ટર છે? પેશી. એટલે કયું? છઠ્ઠું, જે સૌથી ભારે લાગે છે બાળકોને. સૌથી ભારે ચેપ્ટર લાગતું હોય, ચેપ્ટર નહીં લખતા આપણે, વિજ્ઞાનમાં આપણે શું લખીએ છીએ? યુનિટ લખીએ છીએ. યુનિટ 6 પેશી. એવા શબ્દો છે કે જે યાદ જ નથી રહેતા. એવા શબ્દો છે જે આપણને યાદ રહેતા નથી. અને હું તમને ચેલેન્જ આપું છું કે આ સૌથી ઈઝી ચેપ્ટર તમને લાગશે. કેમ કે આપણે પહેલા થિયરી ભણીશું, થિયરી પછી હું તમને વિડીયો બતાવીશ. તો વિડીયોથી તમને કેપ્ચર વધારે થાય. તમે કોઈ પિક્ચર જોઈ ના હો તો તમને શું યાદ રહે વધારે? તો મૂવી યાદ રહી જાય. તો આ ચેપ્ટર છે થોડું લેન્ધી. આની અંદર તમારા આકૃતિ જો આવડી જાય ને તો તમને ચેપ્ટર સહેલું લાગે. તો આના ઉપર આકૃતિ ઉપર ફોકસ વધારે કરવાનું છે. સૌથી પહેલા આની અંદર જે આઈએમપી પ્રશ્નો હશે એની જ વાત કરીશું. શું બોલું છું હું? આઈએમપી પ્રશ્નો હોય જે પૂછાતા હોય એને વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે આજનો, પ્રાણી અને વનસ્પતિ પેશીની વાત કરીશું. કોની કઈ પેશી? પ્રાણી અને વનસ્પતિ પેશીની વાત કરીશું. તો જો અહીંયા મેં સૌથી પહેલા શું લખ્યું છે? પ્રાણી. અને અહીંયા શું લખ્યું છે? વનસ્પતિ. આની અંદર આપણે કોની કમ્પેરિઝન કરીશું? કોની કમ્પેરિઝન કરીશું? પેશી વિશેની કમ્પેરિઝન કરીશું. ક્લિયર? હવે ધ્યાન આપજો. પહેલું, પ્રાણી શું કરે છે? સ્થાનાંતર કરે છે, જ્યારે વનસ્પતિ સ્થાનાંતર કરતું નથી. સ્થાનાંતરણ એટલે શું? એક જગ્યાથી બીજી જગ્યા જવું એને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. તો કોણ સ્થાનાંતર કરે? પ્રાણીઓ સ્થાનાંતર કરે અને વનસ્પતિ સ્થાનાંતર કરતું નથી. તો પહેલો મુદ્દો આવડી જાય. પહેલો મુદ્દો શું? ચાલવા વાળું. પહેલો મુદ્દો શું? ચાલવા વાળાની વાત કરીએ છીએ. બીજો મુદ્દો, જો ચાલીશું તો આપણે શાની વધારે જરૂર પડશે? ઉર્જાની જરૂર પડે. એટલે જેને પહેલું આવડે એને ઓટોમેટિક કયું આવડશે? બીજું આવડશે. આ ચાલતું નથી તો ઉર્જા કેવી વપરાશે? ઓછી વપરાશે. ઉર્જા કેવી વપરાશે? ઓછી વપરાશે. ચલો આગળ જઈએ. હવે ત્રીજો મુદ્દો, આમની પેશી કેવી હોય? જીવિત હોય. અને આમની પેશી કેવી હોય? મૃત હોય. મોટા ભાગની પેશી કેવી હોય? મૃત હોય. હવે જસ્ટ એક વાત કહું, કેમ એવું? દાખલા તરીકે એક નાનકડું ઉદાહરણ કહું. તમે 6 વર્ષથી ચાલતા જ નથી, તમે દોડતા નથી, તો તમારે જે પગનું કામ કરવાનું જે વસ્તુ છે ને એ ધીમે ધીમે શું થતી જાય? નષ્ટ થતી જાય. પછી 7મા વર્ષે કાં તો છઠ્ઠું વર્ષ પૂરું થઈ તમે 7મા વર્ષે ચાલવા જશો તો તમારાથી ચલાશે? કેમ નહીં ચાલે? તમે 6 વર્ષ સુધી ચાલે જ નથી, પછી તમે 7મા વર્ષ ચાલવાની કોશિશ કરો તો તમે કેમ ચાલી શકતા નથી? કારણ કે જે પેશી છે કેવી બની ગઈ? મૃત બની ગઈ. તો કોની પેશી મૃત બને? જે ચાલતું નથી. કોની પેશી મૃત બને? જે ચાલતું નથી. તો એમની પેશી કેવી હોય? મૃત હોય. તો હું તમને એક જ વસ્તુ કહું છું, જેને પહેલું આવડ્યું ને એને ઓટોમેટિક કયું આવડે? બીજું. તો ગોખવાની તો જરૂર જ નથી. એના પછી લાઈ શું લખ્યું છે? વિભાજનશીલ અને અવિભાજનશીલ હોતા નથી. આમાં શું કહે છે? વિભાજનશીલ અને અવિભાજનશીલ હોય છે. સર આનું મિનિંગ શું? સમજાવો. દાખલા તરીકે આપણે વનસ્પતિનું એક પાંદડું તોડી દઈએ તો થોડાક સમય પછી ત્યાં આગળ શું આવી જાય? નવું પાંદડું આવી જાય. તો એને શું બોલાય? વિભાજનશીલ. એને શું બોલાય? વિભાજનશીલ. ખબર પડે છે? આપણામાંથી એક હાથ જતો રહે તો નવો હાથ ઉગે છે કે ભાઈ આજે આપણે એક હાથ જતો રહે તો થોડા વર્ષો પછી નવો હાથ ઉગી જશે? એવું થતું નથી. તો યાદ રાખવાનું કે આપણે કેવા નથી? વિભાજનશીલ હોતા નથી. તો વનસ્પતિ કેવી હોય છે? વિભાજનશીલ હોય છે. વનસ્પતિ કેવી હોય છે? વિભાજનશીલ. એટલે કે બસ આમ જોવા જઈએ તો છેલ્લો મુદ્દો થોડુંક અલગ યાદ રાખવું પડે. કયો મુદ્દો?
છેલ્લો મુદ્દો. પહેલા 3 તો યાદ રહી જાય. પહેલો આવડીને કયો આવડે? બીજો આવડે. બીજો આવડીને કયો આવડે? ત્રીજો આવડે. પહેલો મુદ્દો શું? સ્થાનાંતર કરે છે. બીજો મુદ્દો ઉર્જાની વધારે જરૂર પડે. ત્રીજો મુદ્દો જીવિત હોય કેમ કે ચાલીએ છે. તો જેને પહેલો આવડે એને ઓટોમેટિક કેટલી ગાડી દોડશે? જેને પહેલું આવડે એને ઓટોમેટિક બીજું આવડે, એને ઓટોમેટિક કયું આવડે? ત્રીજું આવડે. ફક્ત તમારે યાદ કયું રાખવું પડશે? ચોથો મુદ્દો યાદ રાખવું પડે. અને જેને આ આવડી જાય એને આમાંથી શું કરવાનું છે? શું કરવાનું છે? ઉલટું કરવાનું છે. શું કરવાનું છે? ઉલટું. ચલો આમાં ખબર પડી ગઈ. 4 મુદ્દા કમ્પ્લીટ. કોઈ ગોખવાની જરૂર પડી? આગળ જઈએ. પેશી કોને કહેવાય? તો જો પેશી તમને ખબર હોવી જોઈએ કે કોષ, ઘણા બધા કોષોના સમૂહને આપણે કોષોને ભેગા કરીએ. કોષોને શું કરીશું? ભેગા કરીએ. ભેગા કરીએ તો એ આપણે શું બોલાય? ભેગા કરીએ એટલે સમૂહ બોલાય. ઘણા બધા કોષો ભેગા કરીએ તો શું બોલાય? સમૂહ બોલાય. અને આ સમૂહને શું કહેવાય છે? પેશી કહેવાય છે. આ સમૂહને શું કહેવાય? પેશી. બીજી એક વસ્તુ યાદ રાખો કે પેશી છે ને એક ચોક્કસ સ્થાને હોય. એક ચોક્કસ સ્થાને હોય. જેમ કે રુધિર પેશી ચોક્કસ સ્થાને હોય, સ્નાયુ પેશી ચોક્કસ સ્થાને હોય, અનવાહક પેશી ચોક્કસ સ્થાને હોય. એમનું સ્થાન નથી બદલાતું. તો પહેલો મુદ્દો શું આવ્યો? કોષોનો સમૂહ. બીજો મુદ્દો શું આવ્યો? ચોક્કસ સ્થાન. અને ત્રીજો મુદ્દો આવે છે ચોક્કસ કાર્ય. આ 3 શબ્દ ભેગા કરો ને તો પેશી બને. કેટલી વસ્તુ? 3 વસ્તુ. પહેલે કયું? પહેલી લાઈન કઈ? કોષનો સમૂહ. બીજી લાઈન કરી? નિશ્ચિત સ્થાન. ત્રીજું કયું વાક્ય? નિશ્ચિત કાર્ય. આ 3 ભેગા કરો તો કોની વ્યાખ્યા બની જાય? કોની વ્યાખ્યા બને? પેશીની વ્યાખ્યા બને. આવડે કે ના આવડે? શું ભારે હતું? આ 3 લાઈનમાંથી કોઈ ભારે લાગે છે? એકદમ ઈઝી. તો લખવાનું શરીરના, શું લખવાનું? શરીરના કોઈ નિશ્ચિત સ્થાને કોઈ નિશ્ચિત કાર્ય કરતું કોષોના સમૂહને શું કહેવાય છે? પેશી કહેવાય છે. તમને ના આવડતું હોય તો ભેગું કરી લખી દેવાનું. કોષોના સમૂહ અલ્પવિરામ ભેગું કરીને તમારે લખો એટલે તમારો જવાબ આવી જશે. ખબર પડી ગઈ? આગળ છે. હવે શું આવે છે? બહુકોષી સજીવ. ચલો તમને ખબર હોવા જોઈએ સજીવોના કેટલા પ્રકાર પડે છે? તમને ખબર હોવી જોઈએ કે સજીવોના કેટલા પ્રકાર પડે છે? તો સજીવો મુખ્ય 2 ભાગમાં વહેંચાયેલા હોય. એક હોય એકોષીય સજીવ અને બીજું હોય બહુકોષીય સજીવ. હવે અહીંયા ધ્યાન આપજો. આ કેટલા કોષના બનેલા હોય? એક કોષના બનેલા હોય. આ કેટલા કોષના બનેલા હોય? એક કરતા વધારે કોષના બનેલા હોય. કારણ આપણે એક કોષીય સજીવ. એક કોષીય સજીવમાં મુખ્ય ઉદાહરણ આપણે ગણીએ તો અમીબા આવે છે. અમીબા કેટલા કોષીય સજીવ? એક કોષીય. અને આમાં કોણ આવે? પ્રાણીઓ. અને બીજું કોણ આવે? વનસ્પતિ આવે. બીજું કોણ આવે? વનસ્પતિ. તો પ્રશ્ન એવું કહે છે, પ્રશ્ન વાંચીએ કે બહુકોષીય સજીવમાં પેશીની ઉપયોગિતા સમજાવો. બહુકોષીય સજીવમાં કોની? પેશીની ઉપયોગિતા સમજાવો. જો આજના લેક્ચરમાં છે ને હું 4 જ પ્રશ્ન ચલાવીશ, પણ આઈએમપી 4 પ્રશ્ન. પહેલો પ્રશ્ન તમે શીખી ગયા. શું હતું? પ્રાણી અને વનસ્પતિ વચ્ચેનો તફાવત પેશી આધારિત. તો પહેલો મુદ્દો શું આવે? સ્થાનાંતર કરે છે, ઉર્જા વધારે વપરાય છે, જીવિત કોષ હોય છે, કોષ વિભાજન અને વિભાજનશીલ અને અવિભાજનશીલ હોતા નથી. બીજો મુદ્દો શું આવે? પેશીનો. પેશીમાં શું લખ્યું? કોષોના સમૂહ, કોઈ નિશ્ચિત સ્થાન, કોઈ નિશ્ચિત કાર્ય કરે. એને શું કહેવાય? પેશી કહેવાય. અહીંયા તમારે ઉપયોગિતા લખવાની છે. કોની? બહુકોષી સજીવમાં. જો અમે 2 ભાગ કર્યા છે. ગાઈડ કરતા હું થોડુંક અલગ રીત ચલાવું છું. 2 ભાગ કર્યા છે. પહેલા તો મેં લખ્યું છે એક મુદ્દો કે પેશી શું કરે છે? નિશ્ચિત કાર્ય.
પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બીજા મુદ્દામાં મેં કોના વિશેની માહિતી આપી? વનસ્પતિ અને પ્રાણી વિશેની માહિતી આપીશ. ઓકે, હવે ધ્યાન આપજો. હવે મને એમ કહો, પ્રાણીઓમાં શું હોય? રુધિર. તો રુધિરમાં શાનું વહન થાય? દ્રવ્ય. બીજું કોણ હોય? સ્નાયુ. હવે ધ્યાનથી જોજો, પેશીના છે ને ઉદાહરણની વાત કરું. કોને વાત કરું? પેશીના ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ તમે આ તો નોર્મલી યાદ રાખો. પહેલું રુધિર, આ એક પેશી છે. બીજું છે સ્નાયુ પેશી. ત્રીજું છે અનવાહક. આ ત્રણ તો નોર્મલી યાદ હોવું જોઈએ. આ ત્રણ તો નોર્મલી યાદ હોવું જોઈએ. જો તમને હું બતાવું, અહીંયા લખ્યું હશે, જો દેખાય છે ઉદાહરણ તરીકે. તો રુધિર શું ગણાય? પેશી ગણાય. તો રુધિર જે પેશી છે એનું કાર્ય શું? તો એ શું કરે? દ્રવ્યનું વહન. સ્નાયુ કોષ છે આપણા સ્નાયુ, એ શું કરે? સંકોચન અને શિથિલીન દ્વારા શું કરે છે? હલનચલન કરે છે. સંકોચન એટલે શું? કે જકડાવું અને આરામ આપવું. જકડાવું અને આરામ આપવું. જો આમ કરીશું ને આમ તો સંકોચન થાય. અહીંયા હું આમ બતાવું બોડી, આ શું થાય? સંકોચન થાય. પછી આમ કરી દઉં, શિથિલીન થઈ. સ્નાયુમાં શું થાય? બે વસ્તુ થાય. સ્નાયુમાં કેટલી વસ્તુ જોવા મળે? બે. આમ કરું તો બધા સ્નાયુ શું થાય? સંકોચાય. અને સંકોચાય એટલે તમને છે ને તમારા પેલી નસો દેખાય. આમ નસો દેખાય. આમ કરું તો નસો દેખાય. આમ કરું તો નસો કેમ દેખાય છે? આખા શરીરમાં શું થઈ રહ્યું છે? સંકોચન થઈ રહ્યું છે. અને પાછું રિલેક્સ થઈ ગયો તો શિથિલીન. રિલેક્સ થઈ ગયો તો શું થાય? શિથિલીન. તો સ્નાયુ કોષોમાં કઈ પ્રક્રિયા થાય? સંકોચન અને શિથિલીન દ્વારા આપણે શું કરીએ છીએ? હલનચલન કરીએ છીએ. અને રુધિરમાં શું થાય? દ્રવ્યનું વહન. તો આ દ્રવ્યમાં કઈ કઈ વસ્તુ હોય? ઓક્સિજન હોય. આ દ્રવ્યમાં કોણ હોય? ઓક્સિજન હોય. પછી કાર્બન ડાયોક્સાઇડ હોય. આ બધી વસ્તુ હોય. તો પહેલી લાઈન ખબર પડી ગઈ. પ્રાણીઓના પેશી કેટલી? બે મુખ્ય યાદ રાખો. રુધિરમાં શું થાય? દ્રવ્યનું વહન. સ્નાયુ કોષોમાં શું થાય? સંકોચન અને શિથિલીન દ્વારા શું કરીએ? હલનચલન કરીએ. આવડી ગયું આટલું મુદ્દો? ખબર પડે છે આ વસ્તુ? આગળ જઈએ. હવે ધ્યાન આપજો. અહીંયા હવે કોણ લખ્યું છે? અનવાહક પેશી. અનવાહક પેશીમાં શાનું વહન થાય? ખોરાકનું. આ વનસ્પતિમાં જોવા મળે. આ ક્યાં જોવા મળે? વનસ્પતિમાં જોવા મળે. અનવાહક પેશી. આપણામાં અન્નળી. આપણામાં કઈ નળી હોય? અનવાહક પેશી ના હોય. આપણામાં તો નળી આવે. આ લોકોમાં શું આવે? પેશી આવે. તો નળી અને પેશીમાં શું ફરક? નળી એ બહુ મોટું તંત્ર ગણાય. નળી શું ગણાય? તંત્ર ગણાય. પેશી ભેગી કરીને શું બને? તો યાદ રાખજો, કોષો ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે. અને ઘણી બધી પેશી ભેગી થઈને શું બનાવે? તંત્ર બનાવે. તો આપણામાં છે ને અનનળી આવે. અને અનનળીને શું ગણાય? તંત્ર ગણાય. અનનળી શામાં ગણાય? તંત્રમાં ગણાય. જ્યારે અહીંયા જે હું વાત કરું છું ને એ તો શું છે? પેશી છે. જે શામાં આવો? વનસ્પતિમાં. અને આ શામાં આવો? પ્રાણીઓમાં. ખબર પડી ગઈ? તો આ લાઈન પૂરી થઈ ગઈ. કેટલા મુદ્દા હતા નોર્મલી? 4 મુદ્દા. કેટલા મુદ્દા? 4. પહેલો મુદ્દો કયો? પહેલો મુદ્દો એ કે પેશી નિશ્ચિત કાર્ય કરે. બીજો મુદ્દો, પ્રાણીઓમાં રુધિર શું કાર્ય કરે? દ્રવ્યનું. સ્નાયુકોષ સંકોચન શિથિલીન દ્વારા હલનચલન કરે છે. અને ત્રીજો મુદ્દો, વનસ્પતિમાં શું લખાય? કે અનવાહક પેશી ખોરાકનું વહન કરે છે. ક્લિયર? આગળ જઈએ. હવે આપણે આ છેલ્લો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? છેલ્લો, એ જોઈ લો. હજી થઈ ગયું. હવે છેલ્લો પ્રશ્ન. શું નામ છે? વર્ધનશીલ પેશી.
હવે જો અહીંયા એક આકૃતિ દેખાય છે, જો તમને ઝાંખી દેખાતી હોય તો હું થોડું ડ્રો કરી દઉં. જેને આકૃતિ આવડી ગયું ને એને સમજી લેવાનું, બધું ખબર પડી. શું બોલ્યું હું? જેને આકૃતિ આવડી ગઈ એને શું ખબર પડી જશે? બધું ખબર પડી જશે. ઓકે, શીખીએ આપણે. ધ્યાનથી જો તો ટોચ ઉપર કઈ પેશી છે? હું હજી ચેલેન્જ આપું છું, આ ચેપ્ટર સૌથી સહેલું તમને લાગશે. શું બોલ્યું? આ ચેપ્ટર સૌથી સહેલું કોને લાગશે? તમને લાગશે જો પ્રોપર ધ્યાન આપ્યું તો. ટોચ ઉપર કઈ પેશી છે? અગ્રસ્ત પેશી. હવે ધ્યાનથી જો, અહીંયા ગાંઠ આવે, જો આ ગાંઠ બને છે, એ ગાંઠથી કળી નીકળે છે. ગાંઠથી શું નીકળે છે? કળી નીકળે છે. એને શું કહેવાય? આંતર વિશિષ્ટ વર્ધનશીલ. અને નીચેનું જે જાડો ભાગ છે એને શું કહેવાય? પાર્શ્વીય વર્ધનશીલ. આટલું યાદ રાખો. ટોચ ઉપર અગ્રસ, ગાંઠમાં આંતર અને નીચે પાર્શ્વ. પાર્શ્વીય કેમ? કેમ કે પરિધથી સંકળાયેલું છે. પાર્શ્વીય કેમ? કારણ કે શાનાથી સંકળાયેલું છે? પરિધથી સંકળાયેલું છે. એટલે કે પ નો પ, પ નો પ, પરિધથી સંકળાયેલું છે. પરિધ એટલે શું? થોડીક વારમાં શીખવાડીશ. ક્લિયર? આગળ જોઈએ. વર્ધનશીલ પેશી એ કોષ વિભાજન પામીને નવ કોષનું સર્જન કરે છે. એનો મીનિંગ કે આનું મેઇન કાર્ય શું છે? નવ કોષ બનાવવું. આનું મેઇન કાર્ય શું? નવ કોષ. કોના દ્વારા? કોષ વિભાજન દ્વારા. કોના દ્વારા? કોષ વિભાજન દ્વારા શું બનાવે છે? નવ કોષ બનાવે છે. એને શું કહેવાય? વર્ધનશીલ પેશી. પરીક્ષામાં 1 માર્કમાં એમસીક્યુ પૂછાય, વર્ધનશીલ પેશીની વ્યાખ્યા જણાવો. તો કોષ વિભાજન દ્વારા નવ કોષ બનાવે એને શું કહેવાય? વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં વૃદ્ધિના કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં વર્ધનશીલ પેશી જોવા મળે છે કે વૃદ્ધિ માટે. કોના માટે? વૃદ્ધિ માટે. કઈ જગ્યા? નિશ્ચિત પ્રદેશોમાં આપણને શું જોવા મળે છે? તો વનસ્પતિમાં જોવા મળે છે આ પેશી. વર્ધનશીલ શામાં જોવા મળે? વનસ્પતિમાં. એટલું યાદ રાખવાનું, વનસ્પતિમાં જોવા મળે. ચલો હવે છેલ્લો મુદ્દો, અને એકદમ સિમ્પલ. પહેલું કયું છે? અગ્રસ્ત. અગ્રસ્તમાં. અને બીજું કયું છે? આંતર વિશિષ્ટ. અને પછી કયું? પાર્શ્વી. હવે જો આ ક્યાં જોવા મળ્યું હતું? મૂળ અને પ્રકાંડના ટોચમાં. આવડી ગયું? આ ક્યાં હતું? ગાંઠની નજીક. પણ બોલાય શું એ વિસ્તારને? પણ તલ પ્રદેશ. કોનો તલ પ્રદેશ છે? પર્ણનો તલ પ્રદેશ. પર્ણ ત્યાંથી ઉગશે ને, ગાંઠમાંથી શું ઉગશે? પણ. એટલે શબ્દ શું બોલાય? પણ તલ પ્રદેશ. ગાંઠની નજીક. તમે બોલો ગાંઠની નજીક, તો વનસ્પતિમાં કેટલી બધી ગાંઠ હોય? સમજો છો? પણ પ્રોપર નામ આલવું પડે. તમારે ઘેર પાર્સલ મોકલાવવું હોય તો પ્રોપર એડ્રેસ આપવું પડે. એ જ રીતે આંતર વિશિષ્ટની વાત કરવી હોય તો પ્રોપર એનું સરનામું આપવું પડે. પ્રોપર સરનામું એટલે શું? તલ પ્રદેશ ગાંઠની નજીક. તલ પ્રદેશ ગાંઠની નજીક એટલે પર્ણના તલ પ્રદેશની ગાંઠની નજીક. આમાં જુઓ, અહીંયા કઈ જગ્યા લખ્યું છે? પરિધીય વિસ્તારમાં. કઈ જગ્યાએ? પરિધિ. સર પરિધિ એટલે શું? પરિધિ એટલે શું? જો આપણે કોઈ વ્યક્તિને બોલવું હોય કે આ જાડો છે, પાતળો છે, એ કઈ રીતે ખબર પડે? એની પરિધ ઉપરથી ખબર પડે. એની ક્યાંથી ખબર પડે? પરિધ. અહીંથી થોડું જાડું હોય તેને કહીએ ભાઈ તું થોડો જાડો વ્યક્તિ છે. તો મોસ્ટ ઓફ વનસ્પતિ કેવી દેખાય છે એ કોના ઉપરથી ખબર પડશે? પાર્શ્વીય ઉપરથી ખબર પડશે. તો આ યાદ રાખજો કે પરિધીય વિસ્તારમાં. કયા વિસ્તારમાં? પરિધીય વિસ્તારમાં. અને કેવી વનસ્પતિ? દ્વિદળીય વનસ્પતિના અંગોમાં. દ્વિદળીય વનસ્પતિના અંગોમાં. કયા વિસ્તારમાં? પરિધીય. ચલો પેલો કઈ જગ્યાએ જોવા મળતું હતું? પણ અને મૂળના ટોચ ઉપર. ચલો પેલું પણ તલ પ્રદેશ ગાંઠની નજીક. પેલું પરિધીય વિસ્તાર. કઈ વનસ્પતિ? દ્વિદળીય વનસ્પતિ. યાદ રહી ગયું? ચલો આગળ જઈએ.
જો જેને આકૃતિ ખબર પડી હે ને એને ફટફટ બધું ખબર પડે હે. જેને આકૃતિ ખબર નહીં પડી તો કોઈ ખબર ના પડે, એ પછી ગોખવા જાય. આ ગોખવા જાય. હવે પણ કોઈ આકૃતિ જોઈને ના ખબર પડે, આ શું કહેવાય? પણ અને મૂળનો ટોચનો ભાગ. આને શું કહેવાય? પણ તલ પ્રદેશની ગાંઠ નજીક. આને શું કહેવાય? પરિધીય વિસ્તાર. ના આવડી ગયું? આકૃતિ જોઈને તમે બોલી શકો ભાઈ આ શું કહેવાય? તો સર આ કહેવાય પણ અને મૂળની ટોચમાં. આ કહેવાય પણની તલ પ્રદેશની ગાંઠની નજીક. આને શું કહેવાય? પરિધીય વિસ્તાર. અને બોલવું હોય તો શું બોલાય? દ્વિદળીય વનસ્પતિ. તો જેના આકૃતિ ખબર પડી ગઈ એને આખો પ્રશ્ન આવડી જાય. ક્લિયર? આગળ જઈએ. આ શું કરે છે કે નવા કોષનું સર્જન કરે છે. મૂળ પ્રકારની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. એટલે કે મૂળ પ્રકારમાં શું કરે છે? વધારો કરે છે. આને બે ઉપયોગિતા છે. આની કેટલી ઉપયોગિતા? બે. એક, આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે. એટલે બે ગાંઠ આવેલી હોય ને એનું અંતર વધારે. પહેલો મુદ્દો શું? બે ગાંઠ વચ્ચેનું અંતર. અને બીજો મુદ્દો શું? પ્રકાંડમાં વધારો. આમાં શું છે? મૂળ અને પ્રકાંડમાં વધારો. મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો. અહીંયા શું છે? પ્રકાંડની લંબાઈમાં. બે વસ્તુ આવે છે. આમાં બે વસ્તુ, આમાં બે વસ્તુ કઈ? મૂળ અને પ્રકાંડ. આમાં કઈ? બે ગાંઠો અને બીજું કયું? પ્રકાંડ. આની લંબાઈમાં વધારો. અને આમાં મૂળ અને પ્રકાંડ. અહીંયા યાદ રાખો, અહીંયા ક્યાં વધારો કરે છે? પરિધીય વૃદ્ધિ કરે છે. હવે જો તમને હું બે શબ્દ લખું, જોજો. એક લખું હું હાઈટ, ઓકે, અને એક લખું સાઈઝ. આમાં ફરક શું? આ શું બતાવું? ઊંચાઈ. અને આ શું બતાવું? કે તમને કેટલી સાઈઝની પેન્ટ જોશે. તો સમજવા જેવી છે કે આ જે પરિધીય વસ્તુ બોલું છું, પરિધીય, શું બોલું છું? પરિધીય. તો એ શામાં ગણાય? ઊંચાઈ ગણાય કે સાઈઝ ગણાય? સાઈઝ ગણાય. શું બોલાય? સાઈઝ. જો તમને આ વાક્ય યાદ ના રહે તો શું લખી શકાય? સાઈઝ લખી શકાય. શું લખી શકાય? સાઈઝ. ખબર પડે છે? પરિધિ એટલે શું? સાઈઝ. તો આ બે વસ્તુ પર પણ ફોકસ રાખવાનું. તો આ પ્રશ્ન ખબર પડી કે કેટલા મુદ્દા છે? 2, 2, 4, 2, 6 અને ઉપરના બે મુદ્દા. કે ભાઈ નવા કોષનું સર્જન કોના દ્વારા થાય છે? કોષ વિભાજન દ્વારા નવા કોષનું સર્જન થાય છે. ક્લિયર? તો કેટલા પ્રશ્નો ચલાયા અત્યારે? કેટલા ચલાયા? 4 પ્રશ્નો ચલાયા. ચલો હવે આપણે જોઈએ, એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ 4 પ્રશ્નોનું, પછી આપણે આગળ જઈએ. ચલો પહેલો પ્રશ્ન કોને યાદ છે? પહેલો પ્રશ્ન કયો ચલાવ્યો તમે? ઓકે, ડે કયું ચાલી રહ્યું છે? 1. કયું ચેપ્ટર છે? છઠ્ઠું. પહેલો પ્રશ્ન કે પહેલું આપણે પ્રાણી અને બીજું કયું? વનસ્પતિ. વચ્ચેનું શું જોવાનું છે? તફાવત જોવાનું છે. ચલો પહેલો મુદ્દો કોને આવડે છે? કોણ કહેશે? પહેલો મુદ્દો શું ચલાવ્યો તો? જેને આવડે હાથ ઉપર કરો. જેને આવડે હાથ ઉપર. કે ભાઈ મેં પહેલો મુદ્દો શું ચલાવ્યો? કોને આવડે છે પહેલો મુદ્દો? બોલો કનક. ઓકે, સ્થાનાંતરણ. ઓકે, અને આમાં આ સ્થાનાંતરણ કરે છે, પેલામાં કરતું નથી. ઉભા રહેજો, મને લખવાનું જોઈ લીધું છે. આમાં ઓકે, સ્થાનાંતરણ આ કરતું નથી, આ કરે છે. સ્થાનાંતર એટલે ચાલવું. આ ચાલતું નથી, દોડતું નથી, આ દોડે છે. ચલો બીજો મુદ્દો કોને આવડે? જેને આ ઉપરનો આવડે ને નીચેનો બીજો મુદ્દો આવડે છે. એકદમ હેલું છે. દોડીએ તો શું થાય? એકદમ હેલું છે. જેને આવડે હાથ ઉપર કઈ જવાબ આપવાનો? બોલો જી. હા, ઉર્જા વધુ હોય છે અથવા વધુ વપરાય છે. આમાં ઉર્જા ઓછી હોય છે.
અથવા તમે વપરાય શબ્દ લખી શકો છો. આમાં વપરાય શબ્દ લખીશું. ચલો પછી ત્રીજી લાઈન. ચલો જો દોડતું હોય તો શું થાય? પેશી કેવી હોય એ તમારે બોલો. હા, તો પેશી કેવી હોય છે? જીવિત હોય છે. અને અહીંયા પેશી કેવી હોય છે? પેશી મૃત હોય છે. ચલો આગળ જઈએ. ચલો છેલ્લો મુદ્દો, વિભાજનશીલ અને અવિભાજનશીલ હોતા નથી. એટલે કે હાથ તૂટી જાય તો નવો હાથ ના આવી જાય. આમને કોઈ પણ બન તૂટે તો નવું આવી જાય. એટલે શું લખાય? વિભાજનશીલ અને અવિભાજનશીલ હોય છે. ઓકે, તો પહેલો પ્રશ્ન પૂરો થાય છે. ક્લિયર? આગળ જવા દો. ઓકે, બીજો પ્રશ્ન કયો હતો? પેશી એટલે શું? તો મેં તમને કીધું હતું કે 3 વસ્તુ યાદ રાખવાની. કોને 3 વસ્તુ યાદ છે? મેં તમને કીધું હતું કે 3 વસ્તુ લખવું પડે. બોલો પહેલી વસ્તુ કઈ? 3 વસ્તુ લખવી જરૂરી છે. તો પહેલું કયું આવે? કોષના સમૂહ. ચલો બીજો મુદ્દો બોલો. વેરી ગુડ, નિશ્ચિત સ્થાન. ત્રીજો મુદ્દો નિશ્ચિત કાર્ય કરે. એને શું કહેવાય? પેશી કહેવાય. ચલો આ ભેગા કરીને આપણે લખવું પડશે ને. હવે આ ભેગું કરીને આપણે પ્રશ્ન જવાબ લખવું પડશે. તો શું લખાય? શરીરના કોઈ નિશ્ચિત સ્થાને કોઈ નિશ્ચિત કાર્ય કરતું કોષોના શું કહેવાય? સમૂહને શું કહેવાય છે? પેશી કહે છે. પેશી કહે છે. કોઈની ઈચ્છા સર આવું મને બનાવતા ના આવડે તો કોઈ નહીં, ડાયરેક્ટ આ મુદ્દો લખીને જવાબ લખી દેવાનો. તો જો અહીંયા જો નિશ્ચિત સ્થાન આવી ગયું, નિશ્ચિત કાર્ય આવી ગયું, કોષોનો સમૂહ આવી ગયો અને પેશીની વાત આવી. ડન છે? ચલો પેશીના નામ બોલ દો. ઉદાહરણ કયા ઉદાહરણ? પહેલું હતું રુધિર, પછી સ્નાયુઓ, પછી અને અન્નવાહક પેશી. ઓકે, આ બે શામાં જોવા મળે? પ્રાણીમાં જોવા મળે. અને આ શામાં જોવા મળે? વનસ્પતિમાં જોવા મળે. ડન છે? ક્લિયર? 2 પ્રશ્નો. આગળ જઈએ. ત્રીજું બોલો. ત્રીજો પ્રશ્ન કયો હતો? બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવમાં પેશીની ઉપયોગિતા. પેશીની ઉપયોગિતા આઈએમપી પ્રશ્ન છે. તો ચલો પહેલી લાઈન કોને યાદ છે? હા, તો પહેલી લાઈન એકદમ સહેલી છે કે પેશી નિશ્ચિત કાર્ય કરે છે. ચલો પછી આપણે ખબર 2 ભાગ કર્યા હતા. એક ભાગ કોનો હતો? એક ભાગ કોનો પાડ્યો હતો? પ્રાણીઓનો. બીજો ભાગ કોનો કર્યો હતો આપણે? વનસ્પતિ. ચલો પ્રાણીઓમાં પહેલી કઈ આપણે લખતા હતા? પેશી રુધિર. રુધિર શું કરે? દ્રવ્યનું વહન કરે. ચલો બીજી કઈ પેશી હતી? સ્નાયુ પેશી. એ શું કાર્ય કરે? સંકોચન અને શિથિલીન હતું.
સ્થિતિલીન આવું હતું યાર. ઓકે, દ્વારા શું કરે છે? હલન ચલન કરે. શું કરે છે? હલન કરે છે. ડન છે. ચલો, વનસ્પતિમાં એક જ પેશી હતી. કઈ? એ શું કરે? બસ, વેરી ગુડ. શું કરે છે? ખોરાકનું વહન. જો તમને યાદ રહી ગયું એટલે મેં સારું ચલાવ્યું છે, તમને સારું ભણાવ્યું છે. વહન કરે છે. ચલો, છેલ્લો પ્રશ્ન આજનો કયો હતો? કયો પ્રશ્ન હતો? વર્ધનશીલ પેશી. એ આપણે જોઈ લઈએ, છેલ્લો પ્રશ્ન. પછી આપણે વિડીયો બતાવી દઈશું એટલે તમને 3D માં બધું યાદ રહી જાય. ચલો, પ્રશ્ન નંબર 4. વર્ધનશીલ પેશી. આકૃતિ દોરીશું તો આપણને વધારે યાદ રહેશે. આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો આ રીતની કંઈક હતી. થોડોક નીચેનો ભાગ છે ને જાડો બતાવવાનો. ઓકે, આ ભાગમાં કોણ આવેલું હોય એ મને કહો. પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ચલો, અહીંયા આપણે એક શું બતાવવાનું? હા, અને અહીંયા જસ્ટ આવું એક બતાવવા. અહીંયા હોય, અહીંયા કઈ પેશી આવેલી હોય? હા, આ ઉપરવાળી કઈ? અગ્રસ્ત. આમાં કઈ આવે? આંતર વશિષ્ટ. કયું હતું? વિશિષ્ટ હતું. શું હતું? શબ્દ. આંતઃ વિશિષ્ટ. ઓકે, ચલો ધ્યાન આપજો. વર્ધનશીલ. હવે ધ્યાન આપજો. આ ઉપર વાળો જે પ્રદેશ છે આપણે આ રીતે લખી દઈએ. થોડુંક અહીંયા ધ્યાન આપજો. આ ઉપર વાળો જે ભાગ છે એને આપણે આ કલર કરી દીધો. ઓકે, જસ્ટ નીચે વાળો ભાગ છે એને આપણે આ રીતે કરી દીધું. ઓકે, આ નીચે વાળું તો દેખાય જ છે, પરિધીય વિસ્તારમાં છે. ઓકે, આવું ડ્રો કરો ને તો તમારે 6 મુદ્દા પાકા થઈ જાય. કેટલા મુદ્દા? 6 મુદ્દા. એટલે હું કહું છું તમારો પ્રશ્ન જવાબ યાદ રાખવાની જરૂર નહીં. શું યાદ રાખો? ફક્ત આકૃતિ યાદ રાખો. ફટફટ મુદ્દા બોલશો. ક્લિયર? ચલો, હવે મને પહેલી લાઈન કોણ કહેશે? પહેલી લાઈન કોને યાદ છે? પહેલી લાઈન કોને યાદ છે? વર્ધનશીલ પેશી. પહેલી લાઈન કોને યાદ છે? કોષ વિભાજન દ્વારા. કોષ વિભાજન દ્વારા કોનું નિર્માણ થાય છે? નવા કોષનું સર્જન થાય છે. નવા કોષનું શું થાય છે? સર્જન થાય છે. બીજો મુદ્દો કોને યાદ છે? વનસ્પતિમાં વૃદ્ધિ પ્રદેશોમાં નિશ્ચિત સ્થાને આવેલું હોય છે. નિશ્ચિત સ્થાને શું કરેલું હોય છે? આવેલું હોય છે. પણ આમાં મેઇન લાઈન કઈ છે? વનસ્પતિ મેઇન લાઈન. આમાં મેઇન લાઈન કઈ છે? વનસ્પતિ. ચલો, વર્ધનશીલ પેશીના કેટલા પ્રકાર છે? વર્ધનશીલ પેશી 3 પ્રકાર. કયા કયા? ચલો, પહેલું કયું? વેરી ગુડ, અગ્રસ્ત. પછી આંતર વિશિષ્ટ. પછી પાર્શ્વીય. ઓકે, ડન છે. આ 3 પ્રકાર. હવે મુદ્દા બોલો. બે મુદ્દા બોલવાના છે એટલે પ્રશ્ન પૂરો થઈ જાય.
આ ક્યાં આવેલું હોય? મૂળ અને પ્રકાંડની ટોચ પર. ડન. આ ક્યાં આવેલું હોય? મેન સરનામું પણ તલ પ્રદેશમાં ગાંઠની નજીક. કેટલું ફટફટ બોલો છો? કેમ? આકૃતિ ડ્રો કરેલી છે. પેલામાં બોલો પરિધીય વિસ્તાર. કારણ કે મને આકૃતિ આવડે છે. પહેલા પ્રશ્ન કેવો લાગતો હતો તમને? યાદ નતો રહેતો. હવે કેટલા ફટફટ યાદ રહે છે. ચલો છેલ્લો મુદ્દો બોલવાનું છે. આનો ઉપયોગ શું થાય કે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં શું કરે? લંબાઈમાં વધારો કરે. ચલો પેલામાં, આમાં બોલો બે ગાંઠો વચ્ચે અંતર. બે ગાંઠ વચ્ચેનું અંતર અને કોણ? પ્રકાંડ ની લંબાઈમાં શું કરે છે? વધારો કરે. ચલો આમાં બોલો પરિધીય. આમાં એક વસ્તુ રહી ગયું, દ્વિદળીય વનસ્પતિ. પરિધીય વિસ્તાર ખરું, પણ કયું? દ્વિદળીય વનસ્પતિ. એ થોડીક વારમાં લખું. ચલો અહીંયા શું લખીએ? પરિધીય વિસ્તારમાં શું કરે છે? વધારો. ખબર છે? સાઈઝમાં વધારો કરે. અને આમાં એક લાઈન આપણે રહી ગઈ. કઈ? આમાં એક લાઈન કઈ? દ્વિદળીય વનસ્પતિમાં કઈ જગ્યાએ? પરિધીય વિસ્તાર. હું પેન બદલી દઉં એટલે ભેગું ના લાગે તમને. એટલે હા સોરી, પાસવી પરિધીય લખી દો. ઓકે. અને અહીંયા પાસવી લખી અને અહીંયા બદલી અહીંયા શું લખી દઉં? પરિધીય વિસ્તાર. એટલે ભેગું તો નહીં લાગતું ને તમને? કોઈ મુદ્દા એવું લાગતું હોય ભેગા થઈ જતા હોય. મને તો કમ્પ્લીટ જ મુદ્દા લાગે છે. ખબર પડે છે આટલું? આમાં હવે ના ખબર પડી આજના 4 પ્રશ્નોમાં તો હાથ ઉપર કરો કે સર મને કઈ ખબર ના પડી. મેં એકદમ મસ્ત ચલાવ્યું છે. તમારા માટે જ કાલે બધું મટીરિયલ ને બધા વિડીયો બનાવી અલગ ચોઈ ગયું. ડન છે. પહેલા યાદ નતું રહેતું. આ બધું ગોખવું પડતું હતું તમારે. કનક પેલા ગોખવું પડતું હતું. હવે સર ગોખવાની જરૂર પડતી નથી. હવે આપણે છેલ્લો વિડીયો જોઈ લઈએ એટલે તમને આખું ખબર પડી જાય કે શું હોય છે. કે આગળ જઈએ હવે. ક્યારેય વિચાર્યું છે કે એક વિરાટ વૃક્ષ આકાશ સુધી કેવી રીતે પહોંચે છે? અથવા આપણું શરીર એક સાથે આટલા બધા કામ કેવી રીતે કરી લે છે? આ બધાની પાછળનું રહસ્ય એક જ છે, પેશીઓ. તો ચાલો આજે આપણે જીવ વિજ્ઞાનના આ પાયાના એકમને નજીકથી સમજીએ. આજના વિશ્લેષણમાં આપણે કોષોના પાયાના ખ્યાલથી શરૂઆત કરીશું અને પછી વનસ્પતિ અને પ્રાણી જગતની પેશીઓની અદ્ભુત દુનિયામાં સફર કરીશું. આપણે વૃદ્ધિ, આધાર, પરિવહન અને સંદેશાવ્યવહાર માટેની ખાસ પેશીઓ વિશે જાણીશું. આપણી આજથી ચર્ચાનો એક મુખ્ય મુદ્દો રહેશે: રચના કઈ રીતે કાર્ય નક્કી કરે છે? કોઈ પણ મોટી વાત સમજવી હોય તો શરૂઆત હંમેશા પાયાથી જ કરવી પડે, બરાબર ને? એટલે વનસ્પતિ અને પ્રાણી પેશીઓની ઊંડી વિગતોમાં જઈએ એ પહેલા ચાલો સંગઠનના મૂળભૂત સિદ્ધાંતોને સમજી લઈએ. તો આ પેશી એટલે શું? બસ એને કોષોની એક સ્પેશિયલ ટીમ સમજી લો. ચલો પેશી એટલે શું ત્યાંથી ચાલુ થાય છે. હવે જે વિડીયોમાં બોલે છે એ શાંતિથી સાંભળવાનું છે કે શું બોલી રહ્યા છે. જે એક કોષીય જીવ હોય છે એવા તો એક જ કોષ બધા કામ કરે છે, પણ આપણા જેવા બહુકોષીય સજીવોમાં કોષો વિભાજિત થઈ જાય છે. અલગ અલગ કોષોના સમૂહ એટલે કે પેશીઓ
અલગ અલગ કામ સંભાળે છે. આનાથી કામ ખૂબ જ ચોકસાઈ અને ઝડપથી થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ આમ તો બંને સજીવ છે, પણ એમની જીવનશૈલીમાં જમીન આસમાનનો ફરક છે. વનસ્પતિઓ આપણું શરીર એક સાથે આટલા બધા અને સંદેશા વ્યવહારીએ કેમ પાછું જતું? તો શૈલીમાં જમીન આસમાનનો ફરક. ચલો ધ્યાન આપો. અહીંયા લખ્યું છે વનસ્પતિ કેવી છે? સ્થિર. અને આપણે કેવા છીએ? ગતિશીલ. આ કયું થઈ ગયું? સ્થાનાંતર વાળું. કયું થઈ ગયું? તો તમે આ મુદ્દો લખી શકો છો તફાવત કે વનસ્પતિ કેવી હોય છે? સ્થિર હોય છે. અને પ્રાણીઓ કેવા હોય છે? ગતિશીલ હોય છે. અને જે સ્થિર હોય એમની એ જે પેશી હોય કેવી હોય? મૃત હોય. અને જે ગતિશીલ હોય એમની, યાદ કરો મેં એક ઉદાહરણ આપ્યું હતું, 6 વર્ષથી તમે બેસેલા છો અને તમને 7મા વર્ષે કહે કે તમે ચાલવાનું ચાલુ કરો, તમે ચાલવાનું જલ્દી દોડશો તમે? કેમ? આપણી જે પેશી છે પગની એ બધી શું થઈ ગયું? મૃત થઈ ગયું. તો આ ખબર પડી ને, આ જે ચિત્ર છે એના ઉપરથી ખબર પડે છે આ વસ્તુ. છે. વનસ્પતિઓ એક જ જગ્યાએ સ્થિર રહે છે, એટલે એમને મજબૂત આધારની જરૂર પડે છે, જે ઘણીવાર મૃત પેશીઓ પૂરી પાડે છે. જ્યારે બીજી બાજુ પ્રાણીઓ ખોરાક માટે સતત હલનચલન કરે છે, એટલે એમને વધુ ઉર્જા અને જીવંત પેશીઓની જરૂર પડે છે. આ જ ફરક નક્કી કરે છે કે એમની પેશીઓ કેવી હશે. તો ચાલો સૌથી પહેલા વનસ્પતિઓની દુનિયામાં જઈએ અને સમજીએ કે કઈ પેશીઓ એમને એક જ જગ્યાએ ઊભા રહીને મોટા થવામાં અને ટકી રહેવામાં મદદ કરે છે. વનસ્પતિની વૃદ્ધિનું આખું રહસ્ય છે ને, એ આ વર્ધનશીલ પેશીમાં છુપાયેલું છે. આ પેશી તમને મૂળ અને પ્રકાંડની એકદમ ટોચ પર જોવા મળશે. અહીંના કોષો સતત વિભાજન પામતા રહે છે, જેના કારણે છોડ ઊંચો થાય છે અને મૂળ જમીનમાં ઊંડા ઉતરે છે. એવું સમજો કે આ વનસ્પતિના ગ્રોથ ઝોન છે. અહીં વનસ્પતિ પેશીના 2 મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ છે. એક બાજુ છે વર્ધનશીલ પેશી. જો આજે આપણે શું ભણ્યા હતા? વર્ધનશીલ. આપણા થોડાક દિવસ પછી આવશે સ્થાયી પેશી, 2 દિવસ પછી, આ તો કાલે જ આવી જશે. ઓકે, તો અત્યારે ફક્ત એનો તફાવત જોઈ લો. વર્ધનશીલ પેશી કેવી હોય? જીવિત હોય. ઓકે, આ કેવી હોય? જીવિત કાં તો મૃત. આ કેવી હોય? કોષ વિભાજન કરે. આ વિભાજન ક્ષમતા નથી, એટલે કોષ વિભાજન કરતું નથી. આમાં રસધાનીનું કેવું હોય? અભાવ હોય. આમાં હાજર હોય. કાર્ય શું કરે છે? વૃદ્ધિ. આ શું કરે છે? વિશિષ્ટ કાર્યો કરે છે. જે સતત કામ કરતી, વિભાજન પામતી યુવાન પેશી છે. એનું મુખ્ય કામ છે માત્ર વૃદ્ધિ કરવાનું. પણ એકવાર આ કોષો મોટા થઈ જાય, પરિપક્વ થઈ જાય, પછી એ વિભાજન કરવાની શક્તિ એ આ વર્ધન છે. એનું મુખ્ય કામ છે નો તફાવત ખૂબ જ સ્પષ્ટ છે. એક બાજુ છે વર્ધનશીલ પેશી, જે સતત કામ કરતી, વિભાજન પામતી યુવાન પેશી છે. એનું મુખ્ય કામ છે માત્ર વૃદ્ધિ કરવાનું. પણ એકવાર આ કોષો મોટા થઈ જાય, પરિપક્વ થઈ જાય, પછી એ વિભાજન કરવાની શક્તિ ગુમાવી દે છે અને સ્થાયી પેશી બની જાય છે, જે પછી આધાર કે પરિવહન જેવા ચોક્કસ કામ કરે છે. હવે ખબર પડી ના પડી કે જે વર્ધનશીલ પેશી છે ને એ યુવા છે. હવે તમે યુવા બની પછી તમારે એક સમય તો આવશે ને કે તમારે હાથ પગ ને બધું કામ કરવાનું, ચાલવાનું બંધ કરી દે, પછી તમે સોટી લઈ લો. એ જ રીતે પછી વર્ધનશીલ પેશી શામાં રૂપાંતર થઈ જાય છે? સ્થાયી પેશી. ખબર પડે છે આ વસ્તુ? તો યુવાન પેશી તરીકે કોનું નામ આવે? વર્ધનશીલ. અને ઘરડા તરીકે કોણ આવે? સ્થાયી પેશી. એટલે કે આ છે યુવાન છે અને આ પછી બનશે, એટલે થોડાક વર્ષ પછી શું બની જશે? સ્થાયી પેશી બની. ખબર પડે છે? જો આ ચેપ્ટર છે મજા, બહુ મજા આવે આ ચેપ્ટર ભણવાની. પણ આપણે સ્કૂલમાં એવું ચલાવ્યું છે ને કે બીક જ લાગે છે આ ચેપ્ટરથી. તો બોરિંગ છે યાર, એટલું બોરિંગ કે કોઈ શબ્દ યાદ જ નહીં રહે. મને કહો વર્ધનશીલ હવે યાદ રહે કે ના રહે? યુવા પેશી છે, એ પછી યુવા પેશી શામાં રૂપાંતર થઈ જશે? સ્થાયી પેશીમાં રૂપાંતર. વિભાજન કરવાની શક્તિ ગુમાવી દે છે અને સ્થાયી પેશી બની જાય છે, જે પછી આધાર કે પરિવહન જેવા ચોક્કસ કામ કરે છે. હવે સ્થાયી પેશીઓમાં પણ અમુક પેશીઓ એવી છે જેનું કામ એકદમ પાયાનું છે. એને આપણે વનસ્પતિનો આધાર સ્તંભ કહી શકીએ. આ એ પેશીઓ છે જે છોડને એનો આકાર, મજબૂતાઈ અને પવન સામે ઝૂકવાની લવચીકતા આપે છે. આ ત્રણેયને સમજવાની સૌથી સહેલી રીત છે એમની સરખામણી. મૃદુ તક એનો આકાર,
મજબૂતાઈ અને પવન સામે ઝૂકવાની લવચીકતા આપે છે. આ ત્રણેયને સમજવાની સૌથી સહેલી રીત છે એમની સરખામણી. મૃદુતક પેશી એ તો જાણે પેકિંગ મટીરિયલ જેવું છે, જે છોડની ખાલી જગ્યાઓ ભરે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરે છે. પછી આવે સ્થૂલકોણક, જે એક જીવંત માળખા જેવું છે, જે છોડને તૂટ્યા વગર વળવા દે છે. અને છેલ્લે દઢોતક, આ તો સાવ કોન્ક્રીટના સળિયા જેવું કામ કરે છે. અહીંયા દેખાતો નહીં હોય, પણ છે કઈ પેશી નીચે છેલ્લે? દ્રઢોતક છે. ઓકે, આ કેવું છે? પેકિંગ નું કામ કરે. આ કેવું છે? નામ્યતા. પેકિંગ, નામ્યતા. ભાઈ તમે કહો છોડ એકદમ આમ ઝૂકેલું હોય, નમ્ર હોય, તો નામ્યતા. અને બીજી કઈ આવે છે? દ્રઢોતક, જે કેવું આપે છે? હવે નામમાં જ રહસ્ય છે ભાઈ. નામમાં શું રહસ્ય છે? દ્રઢોતક. દ્રઢોતક એટલે હા, આ શું કરે? મૃદુતક પેકિંગ કરી રાખે, સંગ્રહ કરી રાખે, પેકિંગ કરી રાખે. આ કેવું છે? નામ્યતા આપે છે, નમ્ર. વનસ્પતિ એક નમેલી હોય ને, એને નમ્યતા. ઓકે, આ કેવું કહેવાય? જીવિત. આ જીવિત. આ કેવું છે? મૃત છે. તો યાદ રહી જાય કઈ વનસ્પતિ પેશી મૃત છે? અમૃત અને જાડી દિવાલવાળા કોષો છોડને જબરદસ્ત કઠિનતા અને મજબૂતી આપે છે. સારું, છોડને આધાર તો મળી ગયો, પણ એ જીવશે કેવી રીતે? એને પાણી અને ખોરાક કોણ પહોંચાડશે? એના માટે એની પાસે એક જબરદસ્ત આંતરિક પાઇપલાઇન સિસ્ટમ છે, જેનું સંચાલન જટિલ પેશીઓ કરે છે. આ સિસ્ટમમાં બે મુખ્ય હાઈવે છે. એક છે જલવાહક, જે મોટે ભાગે મૃત કોષોની બનેલી છે. આ એક વન વે રોડ જેવું છે, જે પાણી અને ખનિજોને મૂળથી ઉપર પાંદડા સુધી પહોંચાડે છે. બીજી બાજુ છે અનવાહક, જે મોટે ભાગે જીવંત કોષોની બનેલી છે. આ ટુ વે ટ્રાફિક જેવું છે, જે પાંદડામાં બનેલો ખોરાક છોડના બધા જ ભાગોમાં ઉપર નીચે બધે પહોંચાડે છે. વન વે, એક જ વાર જાય એવું કોણ? જલવાહક. એક જ રોડ છે. આ ટુ વે, આવા અને જવા બંનેનો રોડ છે. જલવાહકમાં કેવું? એકવાર પાણી ગયું ઉપર તો પાછું નીચે નહીં આવે. પરંતુ અનવાહક એવી વસ્તુ છે કે ખોરાક બંને તરફ જશે. ઉપર ગયું તો પાછું નીચે જરૂર પડી તો નીચે પણ ખોરાક જશે, મૂળને આપવા માટે. તો વન વે રોડ કોનો છે અને ટુ વે રોડ કોનો છે? ખબર પડે છે? આ આગળ જઈએ. આ મોટા ભાગની કેવી હોય? મૃત હોય. આ કેવી હોય? જીવિત હોય છે. પણ આ જલવાહક કોઈ સાદી પાઇપ નથી, એક જટિલ કોમ્પ્લેક્સ ટિશ્યુ છે. એમાં પાણી લઈ જવા માટે જલવાહિની જેવી પોલી નળીઓ તો છે જ, પણ સાથે સાથે મજબૂતાઈ આપવા માટે જલવાહક તંતુઓ પણ છે. અને રસપ્રદ વાત એ છે કે એમાં જલવાહક મૃદુતક નામનો એક જીવંત ભાગ પણ છે, જે ખોરાકનો સંગ્રહ કરે છે. આ રચના અને કાર્યનો એકદમ ઉત્તમ સમન્વય છે. ચાલો હવે વનસ્પતિ જગતમાંથી બહાર આવીને પ્રાણી જગત તરફ નજર કરીએ. પ્રાણીઓના શરીરમાં પેશીઓનું મુખ્ય કામ છે આવરણ બનાવવું, રક્ષણ આપવું અને શરીરના જુદા જુદા ભાગોને એકબીજા સાથે જોડી રાખવાનું. આ એ કપડું છે જે આપણને એક સાથે બાંધી રાખે છે. સૌથી પહેલા વાત કરીએ અધિચ્છદીય પેશીની. આને શરીરનું રક્ષણાત્મક કવચ કે પછી ઢાલ સમજી લો. આપણી ચામડીનો ઉપરનો ભાગ આ જ પેશીનો બનેલું છે. એટલું જ નહીં, આપણા મોઢાની અંદરનું કે પાચન તંત્રનું અસ્તર પણ એ જ બનાવે છે. એના કોષો એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, જેથી બહારથી કોઈ ઈજા કે ચેપ સરળતાથી અંદર ન આવી શકે. સંયોજક પેશીના નામ પરથી જ ખબર પડી જાય છે કે એનું કામ જોડવાનું છે. અને આ એટલી વૈવિધ્યસભર પેશી છે કે જેમાં લોહી જેવું પ્રવાહી પણ આવે અને હાડકાં જેવું કઠણ મટીરિયલ પણ. આ બધામાં એક વાત સામાન્ય છે, એના કોષો એકબીજા સાથે ચોંટેલા નથી હોતા, પણ એક આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. સંયોજક પેશીના બે બેસ્ટ ઉદાહરણ છે અસ્થિ અને કાસ્થિ, એટલે કે હાડકાં અને કુર્ચા. બંનેનો મુખ્ય ફરક એમના આધારકમાં છે. હાડકાનું આધારક કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે એકદમ કઠણ. બે કાર્ય મેઇન સંયોજક પેશીના કયા? અસ્થિ અને કાસ્થિ. આ પ્રશ્ન પૂછાય એવો છે એમસીક્યુમાં. અસ્થિ શાનું બનેલું હોય?
શાનું બનેલું હોય? કેલ્શિયમ. ફોસ્ફરસ માટે શું વપરાય? કઈ સંજ્ઞા આવે? પી આવે. પી. ફોસ્ફરસ નું પી જશે, જોઈ લેજો. પ્રોટીન અને શર્કરા. પ્રોટીન અને શર્કરા એટલે કે આને કાર્બોદિત કહી શકાય. શર્કરાને કાર્બોદિત કહી શકાય છે. આ બંને કોની સાથે જોડાયેલું છે? કયા તંત્ર સાથે જોડાયેલું છે? સંયોજક પેશી સાથે જોડાયેલા બે છે. આ શાનું બનેલું છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ. અને પેલું શાનું બનેલું છે? પ્રોટીન અને શર્કરા. આનું કામ શું છે એ જોઈ લઈએ. આમ હોય છે જે શરીરનું માળખું બનાવે છે, જ્યારે કાસ્થીનું આધારક પ્રોટીન અને શર્કરાનું બનેલું હોવાથી લવચીક હોય છે. એ સાંધાને ઘસાતા બચાવે છે અને આપણા નાક અને કાનને આખી વનસ્પતિ પેશીના બે ઉભા રહેજો. મુખ્ય એને પાણી અને ખનિજોને મૂળ આ ખોરાક કોણ ઉપર નીચે બધે પહોંચાડે આ છે. થઈ ગયું ને? પણ આ જલવાહક કોઈ સાદી પાઇપ નથી. મુખ્ય કામ છે આવરણ બનાવવું, ગોઠવાયેલા હોય છે. જેથી ક્યારેય વિચાર્યું છે એટલે ક્યાં ગયું યાર? કહેજો. એ જોડી રાખવાનું. આ એ કપડું છે જે આપણને એક સાથે જલવાહક, જે મોટે ભાગે મૃત કોષોની બનેલી છે. આ આ એક થઈ ગયું વન વે ને? રોડ જેવું છે જે પાત્ર રાખે છે. સૌથી પહેલા વાત કરીએ અધિચ્છદીય અધિચ્છદ પેશી. પૂરું થાય છે, આને એના પછી કયું શરીરનું આવે છે? રક્ષણાત્મક સંયોજક કવચ પેશી. કે પછી ઢાલ અધિચ્છદ એટલે સમજી લો. શું? આપણી આવરણ. ચામડીનો ઉપરનો ભાગ અને આ જ સંયોજક પેશીનો પેશી બનેલું એટલે છે. શું? એટલું જ ભેગા નહીં, થઈ આપણા ભેગા કર. મોઢાની અંદરનું કે પાચન તંત્રનું અસ્તર પણ એ જ બનાવે છે. આ ઉપરનું એના કોષો અધિચ્છદ છે. એકદમ ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, જેથી બહારથી કોઈ ઈજા કે ચેપ સરળતાથી અંદર ન આવી શકે. સંયોજક પેશીના નામ પરથી જ ખબર પડી જાય છે કે એનું આના બે કામ બે લોકો જોડવાનું આવશે, છે. ખબર છે ને? આસ્થિ અને અને આ એટલી કાસ્થિ. વૈવિધ્યસભર પેશી છે કે જેમાં લોહી જેવું પ્રવાહી પણ આવે અને હાડકાં જેવું કઠણ મટીરિયલ પણ. આ બધામાં એક વાત સામાન્ય છે. એના કોષો એકબીજા સાથે ચોંટેલા નથી હોતા, પણ એક આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે. સંયોજક પેશીના બે બેસ્ટ ઉદાહરણ છે અસ્થિ અને કાસ્થિ, એટલે કે હાડકાં અને કુર્ચા. બંનેનો મુખ્ય ફરક એમના આધારકમાં છે. હાડકાનું આધારક કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે એકદમ કઠણ હોય છે, જે શરીરનું માળખું બનાવે છે. જ્યારે કાસ્થિનું આધારક પ્રોટીન અને શર્કરાનું બનેલું હોવાથી લવચીક હોય છે. એ સાંધાને ઘસાતા બચાવે છે અને આપણા નાક અને કાનને આકાર પણ આપે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. અસ્થિબંધ અને સ્નાયુબંધ બંને તંતુમય સંયોજક પેશી છે, પણ કામ સાવ અલગ. યાદ રાખજો, અસ્થિબંધ ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે અને બે હાડકાને એકબીજા સાથે જોડે છે, જ્યારે સ્નાયુબંધ ખૂબ જ મજબૂત હોય છે, પણ એમાં લવચિકતા ઓછી હોય છે અને એ સ્નાયુને હાડકા સાથે જોડે છે. સારું, શરીર બંધાઈ ગયું, રક્ષણ મળી ગયું, પણ એ હલનચલન કેવી રીતે કરશે? એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરશે? એના માટે પણ ખાસ સિસ્ટમ છે. તો ચાલો હવે એ પેશીઓ વિશે જાણીએ જે ક્રિયા અને પ્રતિક્રિયા માટે જવાબદાર છે. આપણા શરીરનું એન્જિન એટલે સ્નાયુ પેશી. એનામાં રહેલા ખાસ પ્રોટીનને કારણે એ સંકોચાઈ શકે છે અને ગતિ પેદા કરે છે. એના 3 મુખ્ય પ્રકાર છે. રેખિત સ્નાયુઓ, જેને આપણે આપણી મરજી મુજબ હલાવી શકીએ છીએ, અને અરેખિત અને રદ સ્નાયુઓ, જે આપણી મરજી વગર પોતાની મેળે જ કામ કરે છે. આ કોષ્ટક પર નજર કરીએ તો રેખિત સ્નાયુઓ જે આપણા ઈશારે કામ કરે છે તે હાડકા સાથે જોડાયેલા હોય છે. અરેખિત સ્નાયુઓ જે આપમેળે કામ કરે છે તે પાચન તંત્ર જેવા આંતરિક અંગોમાં હોય છે. અને છેલ્લે હૃદ સ્નાયુ, જે ફક્ત અને ફક્ત હૃદયમાં જ જોવા મળે છે. એની રચના શાખાવાળી હોય છે, જેના કારણે એ આખી જિંદગી એક લયમાં ધબકી શકે છે. પણ આ બધા હલનચલન અને પ્રતિક્રિયાઓ માટે કમાન્ડ ક્યાંથી આવે છે? એ કામ કરે છે ચેતાપેશી. આ આપણા શરીરનું હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે. તે ચેતાકોષો નામના ખાસ કોષોનું બનેલું છે, જે વીજળીના સંકેતો દ્વારા ખૂબ જ ઝડપથી માહિતીની આપ-લે કરે છે. અને હવે આ આશ્ચર્યજનક વાત, એક જ ચેતાકોષ કેટલો લાંબો હોઈ શકે એનો અંદાજ છે? એની લંબાઈ 1 મીટર સુધીની હોઈ શકે છે. વિચાર કરો, એક જ કોષ આટલો લાંબો! આ જ કારણ છે કે મગજમાંથી પગના અંગૂઠા સુધી સંદેશો પલક ઝપકતા જ પહોંચી જાય છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? એક જ વાક્યમાં કહીએ તો રચના એ જ કાર્ય છે. જેવી રચના તેવું કામ.
દઢોતકની જાડી દિવાલ મજબૂતી માટે છે. જલવાહકની પોલી નળીઓ પાણીના વહન માટે છે. સ્નાયુના ખાસ પ્રોટીન હલનચલન માટે છે. અને ચેતાકોષના લાંબા તાર દૂર સુધી સંદેશા પહોંચાડવા માટે છે. દરેક પેશીની ડિઝાઇન એના કામ માટે એકદમ પરફેક્ટ છે. આ બધું આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખી દે છે. કુદરતે લાખો વર્ષોમાં આ અદ્ભુત રચનાઓ બનાવી છે. હવે સવાલ એ છે કે શું આપણે આમાંથી કંઈક શીખી શકીએ? શું આ જ્ઞાનનો ઉપયોગ કરીને ખરાબ થયેલી પેશીઓને ઠીક કરી શકીએ કે પછી જરૂર પ્રમાણે સંપૂર્ણપણે નવી પેશીઓ ડિઝાઇન કરી શકીએ? કદાચ ભવિષ્ય આ જ સવાલના જવાબમાં છુપાયેલું છે. અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. ડે 1 માં કેટલા પ્રશ્નો ચલાયા? 4 પ્રશ્નો ચલાયા.